माध्यमिक आणि उच्चतर माध्यमिक शिक्षण बोर्ड गांधीनगर
અને હમણે કોઈક અફવા હતી કે બધા કે તમારે ધોરણની પરીક્ષા માફૂફ રાખી છે યાર. તમને ખબર છે કે એ અફવા નીકળી હતી તે પણ તદ્દન ખોટી છે, કારણ કે સરકારે ઓફિસે પત્રમાં તમને જણાવેલું છે કે તારીખ તો તમામ પેપરની પરીક્ષા લેવાની જ છે. 18 તારીખના પેપર છે, પહેલું છે ને છે જ, તમે કોઈ બદલાવી નહીં શકો. તો આગળ વાત કરીએ રેસના ઘોડાને શીર્ષકની યથાર્થતા ચકાસવાની છે. આપણા શબ્દોમાં નહીં, પાઠના આધારે ચકાસવાની છે, એટલે ધ્યાનથી લખી મિત્રો, બરાબર? ધ્યાનથી લખવાના. આ પ્રશ્ન મોટા હોય કે નાના હોય મિત્રો, પ્રશ્ન તો પ્રશ્ન જ છે. તો પાઠના આધારે સમજ્યા હોય તો લખી દેવાના, કાં તો ન સમજ્યા હોય તો પાઠ વાંચીને લખવાના. કારણ કે તમે જો ગુજરાતી પાઠમાં કેવું હોય છે ખબર, તમે જો એકવાર વાંચો, મને ખબર છે કે બધો પાઠ તો આવડી ન જાય, તો ગુજરાતી પાઠમાં તમે જેટલું પણ આવડ્યું હોય એ પણ તમે લખી શકો. અને બેઠા માર્ક્સ નહીં તો 1 માર્ક્સ ઓછો મળે, પણ તમને માર્ક્સ તો મળે. અને જો તમે કમ્પ્લીટ બેઠો લખીને તૈયાર કર્યો હોય તો પૂરા માર્ક્સ તો આપવાની સંભાવના જ છે. અને હું તો કહું મિત્રો, એવી રીતે ના કરો, પૂરા બેઠા માર્ક્સ લખીને ગોખીન પટ્ટી કહેવાય ને. તો ના આવડે મિત્રો 1 વખત વાંચો, 2 વાર વાંચો, 3 વાર વાંચો, પણ યાર એને તૈયાર કરવો એમ. આગળ ત્રીજો પ્રશ્ન આપેલું છે કે છત્રી ન ખોવાય જાય માટે લેખકને કઈ સલાહ મળી હતી? આપણે પણ સલાહ મળી ઘણી કે તૈયારી કરો. મિત્રો હું તમને વાત કરું છું કે એવું નથી પ્રશ્ન લખવાના, પ્રશ્ન પણ સાથે લખતા રહેવાના, બરાબર મિત્રો? તો હું તમને કહેતો હતો, હા, આપણે પણ સલાહ મળતી હોય છે કે મિત્રો લખવાનું, વાંચવાનું જીવનમાં એ મહત્વ નથી, લખવું, ભણવું, વાંચવું. કરિયર પણ બીજી જગ્યાએ બનાવી શકો છો. હું તમને વાત કરીએ વિભાગ બી પછી. તો વિભાગ બી આપેલું છે કે જોડકા જોડવાના છે. અહીંયા પણ મિત્રો 2 મિનિટ જોડકા જોડવાના આપે છે કે વૈષ્ણવજન એ નરસિંહ મહેતાએ ગાયેલું છે ભજન, અને હાલની જનરેશનમાં આ ભજન ખૂબ જ વધારે ગણાય છે, નરસિંહ મહેતા દ્વારાનું ભજન. અને તમને એ નોટિસ કરી છે કે તમે 6ઠ્ઠા ધોરણ, 7મું ધોરણ, 8મું ધોરણ, 9મું ધોરણ, 10મું ધોરણ, નરસિંહ મહેતાનો એક પાઠ તો હોય, અને તે પણ પહેલો પાઠ જ હશે. તમને એટલું તમે ધ્યાનથી જોજો મિત્રો, પહેલો પાઠ એ નરસિંહ મહેતાનો જ હશે ગુજરાતીમાં. આગળ વાત હું એવું ગુજરાતી એ વિનોદ જોશી લખેલી છે, અને દીકરી પાઠ એ સૌથી નાની અને અશોક ચાવડે લખી છે, અને ખૂબ જ આપણે ફિલિંગ સાથેની કવિ છે. આગળ વાત કરીએ શીલવંત સાધુએ લખેલી છે ગંગા સતી, તે શીલવંત સાધુએ લખેલી છે. જોડકા જોડેલા છે, તમે સ્ક્રીનશોટ પાડીને લખી શકો છો, બરાબર મિત્રો? ટૂંકા પ્રશ્નની વાત કરીએ તો શીલવંત સાધુની ચિત્તની વૃત્તિ કેવી હોય છે? શીલવંત સાધુની ચિત્તની વૃત્તિ નિર્મળ હોય છે, બરાબર? બધાની વૃત્તિ આવી રાખવી નિર્મળ, શીલવંત સાધુ જેવી જ, બરાબર? દીકરી સ્વર્ગમાં કયા સ્વરૂપે દેખાય છે? દીકરી સ્વર્ગમાં દેવીઓની ઝલકના સ્વરૂપે દેખાય છે. એન્જલ, ખબર છે એન્જલનો ઇંગ્લિશનો અર્થ? ગુજરાતીમાં તો તમને ખબર હોય છે, શું ન ખબર હોય તો તમે કોમેન્ટ કરી શકો છો. 3-4 પ્રશ્નો આપેલો છે કે ગુજરાતની વ્યક્તિમાં શ્વાસોમાં અને પ્રાણોમાં શું રહેલું છે? શ્વાસોના પ્રાણોમાં તો ઓક્સિજન રહેલો છે, એવું નહીં લખવાનું મિત્રો, પાઠ આધારે લખવાનું છે, બરાબર મિત્રો? બીજો પ્રશ્ન આપેલો છે કે ગંગા સતી કઈ વ્યક્તિની સંગતમાં રહેવું જોઈએ? તેને આપણે કઈ વ્યક્તિ સંગતમાં રહેવું જોઈએ તેનું આપેલું છે, તે પણ તમે સ્ક્રીનશોટ પાડીને લખી શકો છો. સારી વ્યક્તિના પાસે રહો તો તમે સારા થશો. મિત્ર એવું મળી ગયો તો આખું ભવિષ્ય તમને ખબર છે કે કેવું થવાનું છે. બીજો પ્રશ્ન આવેલો છે કે શીલવંત સાધુને કાવ્યની કવિયત્રી વારંવાર નામનું શું માટે કહે છે? આ પાઠનું આપેલું છે સોલ્યુશન, તમે પ્રશ્ન સોલ્યુશન લખી શકો છો સ્ક્રીન ઉપરથી. અને જો મિત્રો વાત કરી લો કે જો તમે હાલ મહેનત કરવાનો જે સમય છે તે પાછળ નહીં મળે. હાલ તમે હું તમને જણાવી લઉં કે કોલેજમાં તમને એમ નહીં કહે કે ભાઈ ક્યાં ગયો, સ્કૂલમાંથી ક્યાં જાય છે, કેમ કોલેજમાં નથી આવતો, એવું વાત સ્કૂલમાં નહીં કહે. પણ સ્કૂલ જ એવી વસ્તુ છે કે તેમાં બધી સલાહ મળે, અને ઉપયોગી પણ સલાહ મળી શકે છે. કોલેજમાં તો એવું કોઈ નહોતું નહીં, બાપની કોલેજ હોય એને ફરીને આવેલા બધા. ત્રીજા પ્રશ્ન છે કે શીલવંત સાધુની કાવ્યની કવિયતની વારંવાર નામનું શું માટે કહે છે?
કે અભિનેત્રી વારંવાર શું નામનું કહેવા માંગે છે. અહીંયા તમને સોલ્યુશન આપેલું છે. પરમાત્મા વિશેનું કહ્યું છે, તમને ખબર હોય તો. અને આગળ સ્ક્રીનશોટ પાડી લેજો મિત્રો, કારણ કે સમય આપણી પાસે ઓછો છે, વિડીયો લાંબો થઈ શકે તેવું મને લાગે છે. કવિ વૈષ્ણવજન દર્શનનો પવિત્ર શા માટે ગણે છે? નીચેના આપણે સાચી જોડણી શોધીને લખવાની છે કે નિર્મળ. આ રીતે આપણે તેનો સાચો જવાબ મળશે નિર્મળ. અને કઈ જોડણી આપેલી તે તમે ધ્યાનથી શોધીને લખજો મિત્રો. સમદ્રષ્ટિ પણ તેનો સાચો જવાબ આવી રીતે આવે છે. સમદ્રષ્ટિ આવી રીતે લખાય, તમને ખબર ન હોય તો કહી દો. અને સંધિ છોડો અને સંધિ જોડો, આ તમારા માટે પરીક્ષાનું વ્યાકરણ ખૂબ જ ઉપયોગી હોય છે. વી વત્તા આકુળ, તે તેને સંધિ જોડવાની છે. કે વ્યાકુળ, આ અમુક કેવું કે વી વત્તા આકુળ વ્યાકુળ, એવા તો સંધિ આપણે આવડી જાય મિત્રો, જાતે આવડી જાય. આપણે શબ્દો મનમાં યાદ હોય કે તમે ગુજરાતી વાર્તાઓ વાંચી હોય, તમને ખબર હોય. સમાસ ઓળખવાનો છે કે વૈષ્ણવજનમાં કયો સમાસ રહેલો છે? અહીંયા આવેલો છે જવાબ મિત્રો, તમે જોઈ શકો છો. કર્મધારે, બરોબર. નવરાત્રિ હાલ ચાલી રહી છે, તેનો કયો આપણે કોઈ પૂછીએ કે નવરાત્રિમાં કોઈ પ્રશ્ન દોસ્તાને પૂછી લેવાનો કે નવરાત્રિમાં કયો તમને સમાસ રહેલો છે. ઝાટકથી પૂછી લેવાનો મિત્રો, ના આવડે કે ના આવડે કયો સમાસ રહેલો છે? દ્વિગુ. એમ કહેવાની પછી કે દ્વિગુ સરપ્રાઈઝ આપવાની કે જો મેં આ યુટ્યુબ ચેનલમાંથી મને શીખવા મળ્યું, તું પણ આ વિડીયો જો, એ રીતે મિત્રને શેર કરજો, કારણ કે તમારા મિત્રો પણ તમારા જેવા જ હશે. અમુક તૈયારી કરતા હશે, અમુક નહીં પણ કરતા હોય, તો એ પણ મોકલજો, કારણ કે મોસ્ટ ટાઈમ પેપર છે આ તમારા માટે. યમુનાના વેણ તમે મૂંગા છો કેમ? આ અલંકાર શોધવાનો છે. અલંકાર સજીવારો પણ છે અલંકાર. આગળ વાત કરીએ, સમાનાર્થી શબ્દો શોધવાનો છે. કે વૈરાગ્યમાં અનાસક્તિ, મયમાં ચંદ્ર, લાડમાં હેત, આ તેના સમાનાર્થી શબ્દો છે. હાઉસમાં આવ્યા તે એ પણ
સમજ્યા પણ હશે નહીં પણ સમજ્યા હોય તો અહીંયા પણ તમે જોઈને લખીને વાંચીને સમજી શકો છો, બરાબર. તો ફટાફટથી તમે લખી શકો છો. અથવામાં આપેલી છે કે ઊંચીને કર્યા ફરે જીવનની. આ પણ જો તમે સાંભળી તો નહીં જોઈ, મને ત્યાં સુધી વિશ્વાસ છે કે તમે નહીં સાંભળી, તમારા માટે અનોખી નવી હશે. પણ તે અથવામાં આપેલી છે કે તેનું પણ મહત્ત્વ નથી એટલું બધું. સ્કૂલમાં લખાવીએ છીએ પંક્તિઓ, તો તે તૈયાર કરી દેવાની. તમારે નિબંધ પણ ઘણા લખી આવ્યા છે. અમુક મિત્રો તમારા માટે જલ્દી કેમ ચાલો છું, મારે કેવું તમે વિડીયો પોસ્ટ કરીને સ્ક્રીનશોટ પાડી શકતા હશો. ખાતરી છે કે તમે પાડતા હશો. અહેવાલ આપેલો છે, 100 શબ્દ લખવાનો છે કે તમારી શાળામાં યોજાતા સ્વચ્છતા અભિયાન વચ્ચે અહેવાલ લખવાનો છે. અહેવાલ તમને ખબર જ છે અહેવાલનું પત્ર લેખન કેવી રીતે લખાય. અહેવાલ આપણે તમારે જે જગ્યાએ રોકાય ત્યાં તારીખ લખીને અહેવાલ ચાલુ કરી દેવાનો. અહેવાલમાં ગપ્પા મારવાના છે, મારી સ્કૂલમાં તો આમ કર્યું, મારી સ્કૂલમાં ઢેકણું કર્યું, મારી સ્કૂલમાં વૂસણું કર્યું, અમે આ લીધું, અમારા નાસ્તામાં આપ્યું સ્કૂલમાંથી, એમ લખી જ દેવાનું. નિબંધમાં અહેવાલમાં પત્રમાં કદી પાછું ન પડવું. જે પાછું પડ્યું તે જેમાં કોઈ નહીં કરી કે મને ખબર છે એટલું તો લખી જ દેવાનું. અહીંયા આપણે જે નિબંધ કોરોના વાયરસ, આ કોરોના વાયરસને તો બધાની હાહાકાર થઈ નાખી છે. કોરોના વાયરસની તો બધાને આમ વેકેશન પણ મળી ગયું હતું, બધા પાસ પણ થઈ ગયા હતા, મજા પણ આવી ગઈ હતી વિદ્યાર્થીઓની. હવે મજા તમે સજા ન બને તો કોરોના વિશે તૈયારી કરજો. અને તમને કોરોનામાં કોવિડ-19નું ઘણું સાંભળ્યું, કોવિડ-19. અહીંયા તેનું સંપૂર્ણ નામ પણ આપેલું છે, કોવિડ-19 તમે વાંચી શકો છો કોવિડ-19 વિશે. અને તમે જો કોરોના વિશે જે પણ જાણતા હોય તે કોરોના વિશે લખી શકો છો. એવું નથી કે મુદ્દામાં જે આપેલું હોય તે જ લખવાના, તમે જે જાણતા હોય તે પણ લખી શકો છો. બધા નિબંધોમાં એવું જ મિત્રો. દાયક ગમશે, બરાબર. તો ફટાફટથી મને લાગે છે કે તમે મિત્રો વિડીયો જોઈ રહ્યા આવેલા છે, તો ત્યાં સુધી ચેનલ સબસ્ક્રાઈબ ન કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. અને આપણી ચેનલમાં આઈએમપી પણ મળી રહી છે ધોરણ 10ના ગણિતની, તો તેને પણ તમે નોટ કરીને વિડીયો જોઈ શકો છો. કારણ કે હવે પ્રથમ પરીક્ષા માટે આઈએમપી છે, જે પ્રથમ પરીક્ષા માટે ખૂબ જ મહત્ત્વની છે. અને હું તમને ખાતરી આપી છું કે જો મિત્રો તમે નહીં તૈયાર કરી શકશો આ પેપરમાં પ્રશ્નો, તો તમે બિલકુલ કોઈ પણ નહીં કરી શકો. કારણ કે એટલી મહત્ત્વના છે આ ટોપિક જે હું તમને આઈએમપી ધોરણ 10 ગણિતમાં આપેલું છું, એ ખૂબ જ ઉપયોગી થશે. તો તમે તૈયારી કરજો મિત્રો. તે માટે બધાને બેસ્ટ ઓફ લક. નવરાત્રિ છે તો તૈયારી કરવાનું ભૂલતા નહીં.